તો સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે સવારમાં ઝાડવાનું કામ ચાલુ છે અમારા ઘરમાં. મમ્મી આ કટિંગ કરે છે ગુલાબને. હેરખા ઉગતા નથી કાવો ભાઈ, પેલા કેટલા બધા ઉગતા. પેલા ગુલાબ કેટલા આ બધે આખું છે ને ગુલાબ થઈ જતું. એટલા ગુલાબ ઉગતા જ નથી. હા હવે કેલા ખબર કેકુની નજર લાગી ગઈ તો. અને અહીંયા જો જાસૂદનું ઝાડ ઉગ્યું છે આમાં, એ બહાર લઈ લેવાનું છે. કેટલું મસ્ત ઉગ્યું જાસૂદનું બડેલાનું ગોળામાં કે મમ્મી? હા બડેલાનું જાસૂદનું ઝાડ વાળા ગોળામાં લઈ લેવાનું. કેમ ગોળો ઉપર પડ્યો છે ને, ગોળો આપણે લઈ આવવાનો. જોયા પડ્યો ઉપર. હવે જાસૂદનું ઝાડ એ ગોળાને વાવી દેવાનું. અને જે ધૂળ વધે ને એ થોડી ઘણી બીજા ઝાડો નાખી દેવાની. સમથી આ ગોળો કેટલાય દિવસથી પડ્યો તો તમારે કાંઈક વિચારો હતું કાંઈક વાવવાનું તો કાંઈ વાવ્યું જ નહીં. એમાં ચોમાસું જવા આવ્યું તોય કાંઈ અમે વાવ્યું નહીં. નાનું એવડું કાંઈ એવું કામ ગુલાબનું જો હજી થોડુંક નાનું એવડું જ છે. હાવ ત્યાં ખીલવાનું બાકી છે. આ જો આપણે ઝાડવા આ બધા મોટા થઈ ગયા. એમાં 1 2 અને 3 તો ઉલસા જ છે. આ નાની ડોલમાં કંઈક વાવ્યું હતું અમે. ફૂલ વાવ્યા હતા અલગ અલગ કલરના. એ થાય ધીમે ધીમે ઉગશે ફૂલ. હવે આપણે આગળ લેવાની છે, હવે ખેંચવાની છે. નીચે તો બહુ કીડ્યું. હા ગરોળી નહીં કીડ્યું કેટલી મમ્મી આમાં. આપણે એને આગળ ખેંચી લેવી. હા મૂક દો આની બાજુમાં. હમાઈ ગયો. આ ગેલેરી પછી સાફ કરવાની છે. હવે એમાં ગેલેરીમાં કાંઈ નથી મૂકવું નહીં મમ્મી. પછી મીંદડી આવે છે ને બે છે ને ખોટું બધું બગાડે છે. હવે આમ નામ રાખવાનું છે. ગુલાબનું ઓલા બાજુમાં છે તુલસાની. બાહુબલી પરસેવો આવી ગયા. એટલું બધું તુલસા આગળ અડી જાય. હા ઓલી થઈ ગઈ હડી ગઈ. કેટલાય વર્ષથી મેં વાવ્યું હતું. અને પાછળ આપણે આ બાજુ આવે ને ગેલેરી બાજુ તો પાછળ જો એકદમ લાગે છે ને જંગલમાં આવી ગયા. જો આપણે જોયું હોય કીડી ભલે રહી. હવે બીજું હા જો જંગલ મેં એ ખાલી જંગલ એક કીડી ચડી. એને મિત્રોને બતાવતો હતો જંગલ પાછળનું કેવું મસ્ત જંગલ. કેવડી મને આમ જો હજી પગમાં છે કે ન્યા કે નો જવાય હજી પગ ધોઈ નાખી. હા થઈ ગયું છે કામ તમામ. જેટલી અડધી વધે છે ને થોડી બધી હવામાં નાખી દેવાની કુંડામાં. કેમ કે હવા છે ને આ ઝાડ આમાંથી. હા કેનું ઝાડ છે ગુલાબી ફૂલવાળું? એ 12 મસીનું ઝાડ છે ને
કદાચ એનું જ ઝાડ છે. એ જો નીચે ત્યાં મળતું જાય થોડું આમ માથે. હા એ આપણે બહુ ખબર નથી એટલે આવે આમ છે ને થોડુંક ધૂળ નાખી દે ને એટલે એકદમ સીધું રહી જાય આવી. આ કેમ છે એવી રીતના. અને અમારે 1 2 ને 3 તુલસી છે. આમાં ગુલાબ જે હમણાં તો ઉગતા નથી. અને આપણું જાસૂદ મેં એ લાઈનમાં જ મૂકી દઉં. મસ્ત લાગશે કારે લાઈનમાં. આ થોડીક જગ્યા કરી નાખીશું અહીંથી નહીં આગળથી લઈ લીધા. બધામાં ધૂળ નાખવાની છે ને એટલે કેટલી બધી ધૂળ છે બધામાં નાખી દઉં થોડી થોડી અને બધું સાફ કરી નાખ્યું. હવે જેમ હતા એમ પાછા ગોઠવી નાખ્યું બધાય. હમણાં ઘડીક પહેલાં છાંટા આવતા હતા હવે તડકો આવી ગયો. વાતાવરણનું કાંઈ નક્કી જ નથી. ઘડીક ચોમાસું ઘડીક ઉનાળો, રાતના શિયાળો, રાતના ટાઈટ લાગતી હતી પાછી કા. એ તો ઝાડવા જેમ મોટા થાય એમાં ઓલા થતા જઈશ વળતા જઈશ નીચે નીચે. હા જમીન વાવે તો મસ્ત લાગે ને ભાઈ. હવે આપણે ઓટા પર ન હોય તો ગાય ખાઈ જાય. ઓટા પર મસ્ત થઈ જાય. તો અત્યારે આવી ગયો તડકો, બહુ તડકો. લેવા કેમ તેનો ફોન આવ્યો તો ને બહુ મોડું થઈ ગયું. ઝાડવામાં બધું હેરવતા એટલી વાર લાગી ગઈ ને ખબર જ ન પડી ક્યારે 1 વાગી ગયો. આરતીનો ફોન આવ્યો હાલ લેવા આવી ગઈ. એવું કામ વાર લાગી ખબર કેમ કે મૂન મમ્મી ઝાડવા ફેરવતા હતા ને એટલે બધી વાર લાગી ગઈ. તારો ફોન આવ્યો એ તો આવી જ ઘરે જવું બતાવ્યું મસ્ત ફેરવી તો તારો ફોન ખબર જ ન રહી. વાહ દોસ્ત તને ખબર નથી પડતી કે મને લેવા આવવાની છે એમ. આટલો તડકામાં તું મને ઊભી રાખતો તો બહાર. તડકો આજે બહુ આજે ઉનાળો બેહી ગયો. આજથી ઉનાળો બેહી ગયો ને. કોણે કીધું? હું કહું છું કેમ કે તડકો કેટલો બધો છે. એટલે જો આજે છોલે ચણાનું શાક અને ભાખરી કરી છે અને લીંબુ ને ડુંગળી છે અને મિત્તલ ખાવા બેસી ગઈ. આરતીએ તો ખાઈ લીધું ક્યારનું. હવે આપણે ફટાફટ ખાઈ લેવી. પેલા લીંબુ માથે નાખી દેવી. હા પાસપોર્ટ જોઈ લેવી. આમાં જોઈ લેવી નહીં નાખીને ખાઈ લેવી. એટલું લીંબુ જે રોટલી આજે ભાખરી મસ્ત લાગે. અમે હાવ લાગે ગ્રેવી કરતા ગ્રેવી કરતા અમે સારું લાગે નહીં. મસ્ત શાક છે. મસ્ત શાક જોયું. અને આપણે બે ગયા પાછા દુકાને. પપ્પા ગયા થોડો ઘણો દુકાનનો સામાન લેવા અને હું કહેવાનું તો ભૂલાઈ ગયું. મને ક્યાંક બોલવાનું તો વાંધો નહીં ભૂલાઈ ગયું. એક બીજા વ્લોગમાં કહી દઈએ. આગલા જે વ્લોગ આવે ને ઘરાકે આવી ગયા. તો મિત્રો ફટાફટ મારી વાત પૂરી કરું. તો મિત્રો આપણે આજનો વ્લોગ આવી સુધી રાખી. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મને પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. બાય બાય.